શું છે? ઉભો રહો તો વાત કરો ને. બોલ, શું છે? કાલે રાતે તું મારા સપનામાં આવ્યો ને, તો મને એવી મજા પડી ગઈ કે શાની મજા પડી ગઈ? મજાની મજા પડી ગઈ. એ ઉભો તો રહે. અત્યારે કઈ નહીં. અત્યારે મંદિરે સારા કામ માટે જઈ રહ્યો છું. માથું ન ખાતી. જો કાલે સપનામાં ફરીથી બોલાવી લેજે. હું આવી જઈશ અને એકલી એકલી મજા કરી લેજે. શ્યામ! ઓહો કા જતો રહ્યો ને? હા, જતો રહ્યો. હે, તે જાય નહીં તો જાય ક્યાંથી? એટલે એને જાવું તો એટલે જાવું પડ્યું. એ બોગડ, મને કઈ રસ્તો બતાવ ને. બતાવું? હા. પણ શેનો? અરે આ તારા ભાઈબંધ શ્યામને મનાવવાનો. અરે એમાં શું મોટી વાત છે. જો આજે કયો તહેવાર છે? શિવરાત્રીનો. અને શિવરાત્રીનો પ્રસાદ શું હોય? ભાત. મહાદેવ! પીલો મારા ભાઈ. વાહ શિવજીના ભગત, વાહ મહાદેવના પૂજારી. બીજા તું તારે પી. ના ના. અરે આ તો પ્રસાદી છે. અરે આ તો ભાંગ છે. મને ચડી જશે તો? અરે આ તો મહાદેવજીની પ્રસાદી કહેવાય. કાઈ નો થાય. તલે મરમ પી. તારા સપ દીધા? મારા સપ. તારા સપ? અરે ભાંગ તો શું, તારા માટે તો હું ઝેરનો કટોરો પણ પી જઈશ. એ મારી કટોરી. અરે બોગડ, આજે મને શ્યામીને સાપ દીધા છે. એને ભલે સમદીદા પણ તું ના પી. હું પીશ. અરે એને મારા સમદીદા રાજા. અરે હું રાજા નથી, બોગડ છું. આને ચડી. એ બોગડ, મને શ્યામ કહે ને તો આજે ભાંગનો આખો ઘડો પી જઈશ. સત્ય ને જોયું રાજા? અરે હું રાધા નથી, બોગડ છું. શ્યામ, એ રામ. આ શું છે આ બધું? હા, પ્રસાદી તું પણ પી. ના ભાઈ ના, મને રહેવા દે. હા, પી તલે મારા હમસે જા પી. એ શ્યામ, મને સમજે ને. તને દીધા જા. પી. અરે હર હર મહાદેવ. નીચ નાલાયક. બંધ કર તારી લાવારી નહીતર. નહીં તો શું પરદેશી? એક તો ગામની વહુ દીકરીઓની છેડતી કરે છે ને પાછો ઉપરથી દાદાગીરી. હા, તું કોણ છે વચ્ચે પડવા વાળો? હા, બોલ. તારે ને એને શું સંબંધ છે? બોલ. તારે એને શું સંબંધ છે? અરે હોય શું, આ પરદેશી તો હલકટ છે. બરાબર. ગામની વહુ દીકરીઓની છેડતી કરે છે. અરે જુઓ તો ખરા, આ તો ચોર કોટવાલને દંડે છે. ચોર કોને કહે છે? કોને કહે છે ચોર? તારી તો અરે જોઈ શું રહ્યા છો? આપણા મુખી પર એને હાથ ઉપાડ્યો. તૂટી પડો. મારો એને. ખબરદાર, જો કોઈ રામ પર હાથ ઉપાડ્યો છે તો અરે જ્યાંની માએ સવાસેર સૂંઠ કાઢી હોય એ સામે આવે. આમ શ્યામ, તું વચ્ચે ન પડ. એક અજાણ્યા પરદેશી માટે તું આખા ગામ સાથે વેર બાંધવાનું રહેવા દે. હા, એ અનાથને તો આગળ પાછળ કોઈ રોવા વાળું નથી. તારે તો છે ને. મોઢું બંધ કર તારું. એ અનાથ નથી, મારો ભાઈ છે, સમજો. એ મારો ભાઈ રામ છે. હા, મારી માં જોડો ભાઈ છે. મારો દાદુ છે, દાદુ. માં 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 હું મારા બાપુનો હત્યારો નથી. હું મારા બાપુનો હત્યારો નથી. હું મારા બાપુનો
હત્યારો નથી. હું મારા બાપુનો હત્યારો નથી માં. મારા બાપુનો હત્યારો નથી માં. મારા બાપુનો હત્યારો નથી. હું મારા બેન દેવન, તારા દાદુને માફ કરી દે બેન, માફ કરી દે. રામ રામ. માં, દાદુને માફ કરી દે. આજે વર્ષો પછી મારો ભાઈ ઘેર પાછો આવ્યો છે, એને માફ કરી દે. માં, આપણા દાદુને માફ કરી દે. માફ કરો? અરે, માફી તો મારે માંગવાની છે. માફી તો માં જ માંગે ને, દીકરા થોડા માંગે. કેમ દીકરા? હું તને કોઈ દિવસ માફ નહીં કરું. અરે, તે એટલો પણ વિચાર ન કર્યો કે તારા બાપુના ગયા પછી તારી માં પાપી દુનિયામાં કોના સહારે જીવશે? તારા ભાઈ ભાંડુઓનું શું થશે? શું માનો એટલો પણ અધિકાર નથી કે એના દીકરા પર ગુસ્સે થઈ શકે? તું અમને છોડીને જતો રહ્યો. નહીં, હું તને કદી માફ નહીં કરું દાદુ. હું તને કદી માફ નહીં કરું દીકરા, કદી માફ નહીં કરું. દાદુ, મારા દાદુ. જો તો કેવા સરસ લાગે છે નહીં? હા, ખૂબ સરસ છે. એ ભાઈ, આ કડલાનું શું છે? 25 કોરી. શું કીધું? 25 કોડી? બાપ રે, આ તો બહુ મોંઘા છે. ચાલ સોનલ. હા હા. ઉભી રહે, ઉભી રહે. અરે અરે લે, પહેરી લા કડલા. છોડ મારા હાથ. કોણ છે તું? અરે ભાઈ, મારા કડલા તો. અરે આઠ. અરે કોની માએ સવા શેર સૂપ ખાધી છે કે શમશેર સિંહ ના હાથમાંથી તને છોડાવે? છોડ મારા હાથ. કોણ? શ્યામ તું? હા, શ્યામ, તારો બાપ.
ઈ મારો દીકરો છે જાલમસંગ, દેવાયતનો દીકરો છે. દેવાયતના દીકરા સાથે લડવું હોય તો લડવૈયાને મોકલજે. એ તો તારા ખાનદાને જડમૂળમાંથી ઉખેડી નાખીશ. ઉખેડી લેજે. તારે જે ઉખેડવું હોય તે ઉખેડી લેજે, પણ આજ પછી અમારા માર્ગમાં આડોય ઉતરતો નહીં, નહીતર જોઈ લેજો જાલમસંગ, આ મારા બે હત્યાર, મારો રામ અને મારો શ્યામ ઘડીના છઠ્ઠા ભાગમાં તારા ખાનદાનને ઉખેડી નાખશે, સમજો? બાપુ, આ હું શું સાંભળી રહ્યો છું? જાલમસિંહ બાપુનો સૂરજ આથમી ગયો કે શું? દેવી પુત્ર, જાલમસંગનો સૂરજ દિયે તો હું રાત્રે નો આથમે, અને માણે મારી બેર લેવાની રીત જરા જુદી છે. બાપુ, મને કઈ સમજાયું નહીં. યાદ છે દેવી પુત્ર, આજથી 25 વર્ષ પહેલા દેવાયતને કૂતરાના મોતે મારવા માટે મજબૂર કર્યો હતો, અને આજ એનો દીકરો શ્યામ જીવતો તો રહેશે, પણ મુએલાની જેમ. પણ એ કેવી રીતે બાપુ? વીરસિંહ, દાદા કોની? શ્યામની ને. પણ આ શ્યામની રાધા શ્યામ હારે નહીં, શમશેર સિંહ હારે ફેરા ફરશે. બાપુ, આવો આવો, પધારો બાપુ. તમ જેવા મોટા માણસના પગલા અમારે ત્યાં ક્યાંથી બાપુ? વીરસિંહ, હાલે પર્વત, આ ચુંદડી અને નાળિયેર. બાપુ, ચુંદડીને નાળિયેર? મારા દીકરા શમશેરનું સગપણ તારી દીકરી રાધારે નક્કી કરું છું. ના ના બાપુ, ક્યાં તમે અને ક્યાં અમે તો બહુ નાના માણસ છીએ બાપુ. એટલે મને નાના માણસનો વાંધો નથી, તને શેનો છે? બાપુ, હું જરા મારી દીકરીને પૂછી જોઉં. હવે એમાં છોકરાઓને પૂછવાનું ન હોય પરબત. તારી દીકરી રાજ કરશે, રાજ. પણ મારે રાજ નથી કરવા બાપુ, મને આ સત્પણ મંજૂર નથી. હું બોલી તું એ છોડી લાડકીની થમા. હા, તને ખબર નથી કે જાલિમસિંહ હારે વાત કેમ થાય? શાંત થાવ બાપુ, શાંત થાવ. ભૂલ થઈ ગઈ અમારી. આ તો હજી સોરું કહેવાય બાપુ. સમજાવી દે તારી છોડીને કે મોટા માણાની હારે વાતું કેમ થાય. અને સાંભળી લે બરબાદ જી, આવતી 13 ની અજવાળી રાત્રે શમશેર સિંહની જાન તારા ખોડે આવીને ઊભી રહેશે, સમજો? ભલે બાપુ, ભલે. દે હાલ બાપુ. દીકરી, પંચ તો મા બાપ છે, પંચ ત્યાં પરમેશ્વર. પણ તમે હંધાએ જાણો છો કે મારી છોડીની જરાય મરજી નથી, છતાંય જાલમસંગ બાપુ ધરારેના કુવરનું નાળિયેર ને ચૂંદડી આપી ગયા છે. તારી વાત સાચી છે પરબત, પણ આમ જોવા જઈએ તો તારી દીકરી રાધા રાજ ભોગવશે, રાજ. ખોટું બોલે છે. એક ગરીબ માણસ તમારી પાસે ન્યાય અને મદદની ભીખ માંગવા આવ્યા છે, અને તમે લોકો એની ગાય જેવી દીકરીને કસાઈ પાડે મોકલવાની વાત કરો છો. અને તમે લોકો ગામના પંચ છો કે કસાઈ? એ રામ, તને આમાં સમજણ ન પડે, સમજો? અમને અમારું કામ કરવા દે.
અને જાલમસિંહ તો 24 ગામના ધણી છે. એના જેવું ઠેકાણું તો કોઈક ભાગ્યશાળીને જ મળે. આવું ઠેકાણું ભાગ્યશાળીને મળે? હા, એમાં નવાઈ જેવું શું છે? જાલમસંગ બાપુ જેવું ઘર અને કુંવર. બરાબર છે, સાવ સાચી વાત છે. અરે જાલિમસિંહ જેવું ઘર ને વળી કુંવર, એવું ઠેકાણું તો ભાગ્યશાળીને જ મળે. તો એક કામ કર, ઉઠાઈ લે આ નાળિયેર અને ચૂંદડી અને ઉડાડી દે તારી દીકરીને. ખબરદાર, હવે જો એક શબ્દ પણ આગળ બોલ્યો છે ને તો મારે કઈ મારી દીકરીને કુવામાં નથી રાખવી. કેમ? તમારા નીચે રહેલો આવ્યો એટલે વહેમું લાગ્યું? ચૂક્યા છે ગામ લોકો, આ કોઈ પંચ પરમેશ્વર નથી. આ બધા લોકો પાપ્યા છે. ભગત બાપા ભગત બાપા ઉભા થા, ઉભા થા. દિવસે તો આ મંદિરમાં પૂજા કરે છે અને રાત્રે મંદિરના પૈસા ઘરે લઈ જાય છે. અને આ છે તમારા નગર શેઠ. રાત પડે તો એ ક્યાં જાય છે ખબર છે? ચંદાબાઈના કોઠે જાય છે. કેમ, સાચું ને? સાચું ને? ગામ લોકો, પંચ તો પરમેશ્વર હોય છે, પણ આ બધા તો જાલિમસિંહના ખાંડિયા છે. ખાંડિયા છોડી દો હરામખોરોની મર્યાદા અને એના પાસેથી ન્યાય માંગવો બંધ કરો. બંધ કરો ન્યાય માંગવો. કાઢી મૂકો એમને. હા હા, બંધ કરો આ ભૂંગળ વગરની ભવાઈ અને આ પંચુનું નાટક. આજથી હું પણ આ પંચનો બહિષ્કાર કરું છું. હા હા, આજથી આ પંચના ચોયણા ફાડીને ગામના ગધેડાના ગળે પટા બાંધી દો. આજથી આપણો પંચ આપણો રામભાઈ. પંચ રામભાઈ બરાબર છે, બરાબર છે. હા હા, બરાબર છે. હા, કામ. હવે મૂંગા મારો, મૂંગા બધા, અને હાલતી ના થાવ. અને રામ, પંચના અપ્પાની જાણ જ્યારે જાલમસિંહ બાપુને થશે ને ત્યારે ગામમાં ન થવાની થશે. જ્યારે જ્યારે રામ આવે ને ત્યારે રાવણ સાથે પણ ના થવાની જ થાય. તારા જાલિમસિંહ બાપુ ત્યાં અમે કઈ ફાટી પડતા નથી. ચાલ અને કહી દેજે તારા બાપુને કે રાધાના લગન મારા ભાઈ શ્યામ સાથે જ થશે. અને આને એમની ચૂંટણી